નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરીએ। શિયાળાની શરૂઆત સાથે લાઈનો લગાવવાની સિઝનની પણ શરૂઆત થઈ ચૂકી છે। આ લાઈનો લગાવવા પાછળ આયોજનનું અંધારું જવાબદાર છે। ત્યારે રવિ સિઝન ટાળે ખેડૂતોને સમયસર પાયાનું ખાતર નથી મળી રહ્યું અને મંડળી સહિત કેન્દ્રો પર મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતો કતારમાં હોય છે। કૃષિ નિયામક અને કૃષિ મંત્રી હૈયાધારણા આપતા રહે છે, પરંતુ જો નેતાઓ અધિકારીઓ ખેડૂતો વચ્ચે જાય તો જમીનની સ્થિતિ ખબર પડે અથવા તો ઉપર બધું જ ખબર પડે, પણ સમસ્યાનો નિવેડો નથી આવતો। આવી જ સ્થિતિ કેવાયસીના અપડેટ માટે લાગી રહી છે। સુરત, દ્વારકા અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં સરકારી કચેરી પર લોકોની આ કતાર છેલ્લા ઘણા દિવસોથી લાગી રહી છે। ઘણી જગ્યાએ તો કેવાયસી અપડેટ કરવા માટે રાત ઉજાગરા પણ કરવા પડે છે। બે દ્રશ્યો પરથી ખ્યાલ આવે છે કે ખરેખર સરકારી સિસ્ટમ કેટલી ગતિશીલતાથી કામ કરી રહી છે। દેવભૂમિ દ્વારકામાં પણ ખાતરની અછત જોવા મળી છે અને ખેડૂતોને ખાતર માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બનવું પડ્યું છે। એક તરફ ડીએપી ખાતરની અછત છે, ત્યાં દ્વારકામાં ખાતરના સરકારી સ્ટોરની મુલાકાત સમયે તેમણે ડીએપી ખાતરને બદલે બીજા અન્ય ખાતર વાપરી શકાય તેવી ભલામણ કરી હતી, પરંતુ શા માટે ડીએપી ખાતરનો પૂરતો સ્ટોક અહીં ઉપલબ્ધ નથી તે અંગે જણાવ્યું ન હતું। ખાતરની મુશ્કેલી વચ્ચે ખેડૂતોએ એક દુકાનેથી બીજી દુકાને ધક્કા ખાવા અને લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખાતર મળી જાય તો સારું કહેવાય। બધું વાવેતર હજી બધું કરવાનું બધું બાકી છે અને ખેડૂત બધા હેરાન થાય છે। આખી રાત કૂચે મળ્યા બટેકા મોરી અને ડાયરેક્ટ સીધો અહીં ખાતર લેવા નીકળ્યો। અહીંથી 18 કિલોમીટર આગું થાય નાગડાનું ગામ અને 4:30 વાગે પૂગ્યો અહીંયા। તાત્કાલિક ખાતરનો નિર્ણય લ્યો પાકો એટલે વારો આવી જાય, બધા ખેડૂતને ખાતર મળી જાય। તો દ્વારકા જિલ્લામાં આ વખતે સારા વરસાદને કારણે કૂવા બોરમાં પૂરતા પાણી છે। ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે ખાતરની ખાસ જરૂર હોય છે, પરંતુ ખાતરની અછત છે। ડીએપી ખાતર ન મળવાના કારણે રોજ શહેરમાં ધક્કા ખાવા પડે છે। ડીએપી ખાતર નથી મળતું, તેની સામે અન્ય બીજા ખાતર મળે છે, પરંતુ તે ખાતરની જરૂર ન હોય છતાં પણ લેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સરકાર વહેલી તકે ડીએપી ખાતરનો સ્ટોક પૂરતો ફાળવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સરકારને એમ રજૂઆત કરી કે સમયસર ખાતર આપે તો અમારો સમય ફિટ થઈ જાય, અને નહીં તો પાછું અમારે તકલીફ અમારા એરિયા માટે એવી છે કે શિયાળુ પાકમાં મોડો થાય તો અમને લેટ પાછું પાણી છેવટ ઘટે તો અમને પાકના ઉત્પાદનમાં બહુ ડિફરન્સ પડે એમ છે। આપ જોઈ શકો છો કે અત્યારે આ બધા ખેડૂત જેટલા મારી સાથે છે એ બધા અત્યારે ખાતર લેવા માટે આવ્યા છે, પણ ખાતરની અછતના હિસાબે 2-3 દિવસથી અમે ધક્કા ખાઈ છે, પણ ખાતર અમને હજી સુધી મળ્યું નથી। આજે પણ અમે સવારના 6 વાગ્યાથી અહીંયા લાઈનમાં આવીને ઊભા છે, પણ હજી સુધી અમને કંઈ જવાબ આપવામાં આવ્યો નથી કે ખાતર મળશે તો ક્યારે મળશે ને કેટલું મળશે। જોવતા ખરા ખેડૂતની હાલત 800 રૂપિયા દેતા માણસ એક નથી મળતો। અમે 6 વાગ્યાના અહીંયા ઊભા ખંભાળીએ, ભાડસરથી 18 કિલોમીટરથી કઈ અહીંયા આવ્યા હું, વાંથી 5 વાગે ઉઠ્યા હું ને ત્યાં અહીં પહોંચાણું હે। અમારે જોતા ખરા હાલત અટાણે મત જોઈ તો બધા હળિયું કાઢો, અટાણે મારી કોઈ ખબર તો લ્યો કે આ હું ખેડૂતની પરિસ્થિતિ છે। અમને કરવત મેલીને વયા ગયા, હવે ખુરશી નાખી બેઠા બધા ઓફિસોમાં।